હોય મારા નામ આજે પ્રિયા નગર રહુરા જવી રે આજે ઇન્દ્રપુર રહું તો રાજવી રે હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ આજે ઇન્દ્રપુર રહું તો રાજવી રે આજે તેરો કટારી અને જામો પડ્યા રે ધનો સબાણે ધનો સબાણે આજે ખેડે કટારી અને જામો પડ્યા રે આજે ઇન્દ્રપુરી તો મારું ઢોલે રવે રે વાગે શરણાયું ના જોર વાગે શરણાયું ના જોર આજે ઇન્દ્રપુરી તો મારું ઢોલે રવે રે અરે હા હાથ ચાલ કરતા ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈ દિવસ મારા ઇન્દ્રસ્થાનની અંદર ઊંચી આજ આવી નથી એક બાજુ જોઉં છું તો ઇન્દ્રપુરીનું ઇન્દ્ર ડોલે છે એક બાજુ જોઉં તો વિષ્ણુનું વૈકુંઠ ડોલે છે એક બાજુ બ્રહ્માંડ ડોલતું હોય એમ લાગે છે માટે મારા ઇન્દ્રસ્થાનની અંદર આજ પહેલી વાર કોઈ પગ મૂકવાની હિંમત કરી છે એને ખબર નથી જે ઇન્દ્રસ્થાનની અંદર ચંદ્રને ઢોલિયા બાંધ્યા હોય પવને પાણી ભરતા હોય અને વાસીદો વાળતા હોય એવા ઇન્દ્રસ્થાનની અંદર આજ પહેલી વાર કોઈ પગ મૂક્યો છે તો લા હું જોઈ લઉં કે કાળા માતાનો માનવી કોણ છે જો મારું ઇન્દ્રસ્થાન ડોળી રહ્યું છે લાવ લાવ હા તારે હું ધનુષ બાણ ચડાવી અને પાપીડાને સહાર કરું હે અજ ધનુષ બાણ ઇન્દ્ર હાથ ધરે મારું માનવીને ડર મારું માનવીને ડર અજ ધનુષ બાણ ઇન્દ્ર હાથ ધરે ખબર પડતી નથી એક પછી એક બાણ ચડાવું છું છતાં મારા બાણ કેમ પાછા પડે છે માટે ઇન્દ્રની અંદર સભા ભણી હતી ત્યારે ભાઈ બ્રહ્માએ કીધું હા ઇન્દ્ર જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે હું જરૂર આવીશ લાવ લાવ અત્યારે મને ઘોર સંકટ પડી રહ્યું છે તો માટે ભાઈ બ્રહ્માને યાદ કરું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યાદ રે શા માટે યાદ કરી રહ્યા અરે ભાઈ બ્રહ્મા આપ તો સૃષ્ટિના રચના અને જગતના તારણહાર છો જાણો છો છતાં શા માટે નાના ભાઈની પરીક્ષા કરો છો અરે ઇન્દ્ર આમાં હું કદાચ ન જાણતો